એક અઠવાડિયામાં બે વાર બદલી થાય અને જિલ્લા બહાર પણ ફેંકી દેવાય છતાં પણ ન સુધરે એવા કોઈ પોલીસ કર્મી તમે જોયા નહીં હોય. પણ હા, કૂતરાની પૂંછડી વાંકીને વાંકી એ પ્રકારે કેટલાક નમૂના એવા પણ હોય છે જેના પર ગમે તેવી કાર્યવાહી થાય તેની અસર તેના પર કંઈ ન થાય. અને થાય પણ ક્યાંથી? કારણ કે એ જાણે છે કે તેના ઉપર બેઠેલો બીજો વાંકી પૂંછડીવાળો તેને ક્યારેય પણ કાંઈ નહીં કરી શકે, કારણ કે તેને પણ પૂંછડી સીધી કરવામાં જરાય રસ નથી. આમ આ ભ્રષ્ટાચારનું નીચેથી લઈ ઉપર સુધી ચક્કર ચાલતું હોય છે. પણ જ્યારે પત્રકારો કપડાં કાઢી નાખે તેવી સ્થિતિ પેદા કરે અધિકારીઓ માટે, ત્યારે તેઓ ઉપરવાળા નીચેવાળા પર કાર્યવાહી કરવાનો દોડ કરી પોતાની ઇજ્જત બચાવી લેતા હોય છે. આવું જ થયું છે કંઈક ભાવનગરમાં. પણ મોટી વાત એ છે કે જે જેતાવત નામના કોન્સ્ટેબલની બદલી કરી તેની 2 દિવસ બાદ જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી, છતાં પણ એ જ જેતાવત લાંચની માગણી કરતા એસીબીની ટ્રેપમાં તેના વચોટિયાના કારણે પકડાઈ ગયો છે. વિગતે સમજીએ ભાવનગરના પોલીસ કર્મીના બદલી પછી પણ આચરેલા આ લાંચ કાંડને. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગર પોલીસ પર ભ્રષ્ટાચાર, એકાઉન્ટ કાંડ, તોડકાંડના આરોપ લાગે તે કોઈ નવી વાત નથી, કારણ કે ભૂતકાળમાં લાગી ચૂક્યા છે. જીએસટી કાંડથી માંડી બોગસ એકાઉન્ટ કાંડ સુધીનામાં તોડ કરવા, ભ્રષ્ટાચાર કરવા જેવા મામલાના સમાચાર તમે જોઈ ચૂક્યા છો. પણ તાજેતરમાં એક એવી ઘટના ઘટી જેમાં એક આરોપીએ એવું કહી દીધું કે તમારા આઈજી પણ 2 કરોડ રૂપિયા નથી માગતા, તો તમે શાના માગો છો? જેમાં ઘટના શું હતી? તો ઘટના કંઈક એવી હતી કે સાહિલ નામના આરોપીની બાતમી ગન સાથે હોવાની મળી હતી, પણ તે મળ્યો ચાકુ સાથે. ખેર, છતાં પણ પોલીસે તો કાર્યવાહી કરવાની થાય અને એવું જ એ ડિવિઝન પોલીસે કર્યું. પણ બાદમાં ખબર પડી કે આરોપી થોડા દિવસ પહેલા તો ખાલી હતો અને હવે માલદાર બની ગયો છે. તો તેનું રહસ્ય શું છે? આમ સાહિલનો મોબાઈલ ચેક કરતા જીએસટીનો કારોબાર દેખાયો અને તુરંત આ કારોબાર સુમંતર થઈ ગયો, કારણ કે રિમોટલી કોઈ આ ડેટાને ડિલીટ કરી નાખ્યો. પણ એ ડિવિઝનના પોલીસ કર્મચારી અને અધિકારીએ આ વહેતી ગંગામાં હાથ ધોવા માટે 2 કરોડની માગણી કરતા આ મામલો આરોપીના આકા સુધી પહોંચી ગયો હતો અને બાદમાં બધું બખેડાઈ ગયું. આમ આ સમાચાર સામે આવ્યા અને બાદમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ હરપાલસિંહ ચૌહાણ, ડી સ્ટાફ પીએસઆઈ જીઆર દાદલ અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ, રણજીતસિંહ, અજયસિંહ, હરદેવસિંહ, દિવ્યરાજસિંહ વાળા અને વીરભદ્રસિંહ જેતાવતની બદલી કરવામાં આવી હતી. જેમાં વીરભદ્રસિંહ જેતાવતને અને દિવ્યરાજસિંહ વાળાને જિલ્લા બહાર પણ કરવામાં આવ્યા, છતાં પણ વીરભદ્રસિંહ જેતાવતે એ ડિવિઝન છોડી દીધા બાદ, તેમની બદલી થઈ ગયા બાદ એમના જૂના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાઈ બહેનની વચ્ચે થયેલી એક તકરારની અરજીમાં બંને ભાઈ બહેનનું સમાધાન થઈ ગયું હતું, છતાં પણ અરજી દફતરે કરવા માટે ₹70,000ની લાંચની માંગણી કરી. જેમાં વચેટીઓ જીતેન્દ્ર દવે 20,000 રૂપિયા ગૂગલ પેથી મેળવે પણ છે. હવે આ ધંધો ડિજિટલમાં પણ ચાલુ થયો છે, શરમ નથી જરા. બીજા રોકડા લેવા માટે જ્યારે નીલમબાગ સર્કલે ગયો જીતેન્દ્ર, અને આ દરમિયાન એસીબીને ફરિયાદ મળી. એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી અને તેને ઝડપી પાડ્યો છે. આમ હવે તમે જ વિચારો કે જેની બદલી થાય, બાદમાં જિલ્લા બદલી થાય, છતાં પણ ન સુધરે તો એમને કેટલો કોન્ફિડન્સ હશે કે કંઈ નહીં થાય, ધંધો ચાલુ રાખો આપણે. હાલ કોન્સ્ટેબલ જેતાવત ફરાર છે, જ્યારે વચેટીઓ જીતેન્દ્ર દવે 2 દિવસના રિમાન્ડ મંજૂર થતા એસીબીની પકડમાં છે, એટલે કે તેમની કસ્ટડીમાં છે. ટૂંકમાં હાલ વાત કરીએ તો પોલીસ કર્મી ફરાર છે, જેનું કામ ફરારને પકડવાનું હોય છે, પણ ધંધા એવા કર્યા કે ફરાર થવું પડે. આમ વિવાદિત ભાવનગર પોલીસના કર્મચારીએ વધુ એક વખત પોલીસ બેડાનું મોં નીચું થાય તેવું કામ કરી બતાવ્યું છે. અને સાથે જ ભ્રષ્ટાચારીઓને કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો અને બેફામ રીતે ધંધો કરવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે, તેનો પુરાવો પણ આપ્યો છે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની, એ બધું જ જે તમને ખબર પડવી જોઈએ, તમારા સુધી પહોંચવું જોઈએ, એ અમે પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. માટે આ તમારી ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ